સૌને મિત્રો જય દશામાં. દશામાનું વ્રત આવી રહ્યું છે અને જો તમે મીનાવાળા દર્શન કરવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો ચલો જઈએ આપણે મીનાવાળામાં દશામાના દર્શન કરવા. મિત્રો, દશામાના દર્શન કરવા જ્યારે આપણે દશામાના વ્રત દરમિયાન જઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી ભીડ જોવા મળે છે. 10 દિવસ મહામેળાનું આયોજન થાય છે, પણ એ દિવસોની પહેલાં જ્યારે આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણને શાંતિપૂર્ણ વાતાવરણ અને કંઈક અલગ જ નજારા જોવા મળે છે. તો આ ઉપરથી મંદિરનો વ્યૂ તમને કેવો લાગે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મીનાવાડાના દર્શને જાઓ ત્યારે મંદિરે જતાની પહેલાં આપણને માર્કેટની બહાર એક પ્રવેશદ્વાર જોવા મળશે અને પ્રવેશદ્વારથી અંદર જઈશું ત્યારે માર્કેટ પાર કરીને મંદિર જવાનો રસ્તો પણ મળી જશે. તો ચલો દર્શન કરીએ આજે મીનાવાડાવાળીમાં દશામાના. મિત્રો, અહીંયા પાર્કિંગની સુવિધા ફ્રીમાં છે. માત્ર જ્યાં તમે પાર્કિંગ કરો છો તે જગ્યાના દુકાનેથી આપણે નારિયેલ પ્રસાદ લેવાનું રહેશે. ત્યારબાદ આપણે દર્શન કરવા જ્યારે જઈએ છીએ ત્યારે 2 રસ્તા જોવા મળે છે અને આગળ વધતાની સાથે આપણને મેન પ્રવેશદ્વાર તરફ જઈ શકીએ છીએ. તો ચલો જઈએ દશામાના દર્શને અને મારી સાથે તમને પણ દર્શન કરાવું. જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, જય દશામાં કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. તો ચલો જઈએ દર્શન કરવા. તો મિત્રો, જ્યારે આપણે રસ્તાની બંને સાઈડ જોઈએ છીએ તો પ્રસાદ અને અમુક પૂજા વિધિના સામગ્રીની દુકાનો તમને જોવા મળશે. ત્યાં તમને ઘણી બધી ખરીદી પણ કરી શકો છો. અને આગળ પ્રસાદની દુકાનો પાર કર્યા બાદ ટેટુવાળાની પણ દુકાન આવે છે, ત્યાં તમે મસ્ત ટેટુ પણ પડાવી શકો છો. તો વધીએ હવે આગળ અને દશામાના દર્શન કરીએ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી શકો છો. મિત્રો, નાહવાની સુવિધાનું બોર્ડ મારેલું છે. નાહવા માટે ગરમ પાણી અહીં મળી શકે છે. તો હવે જઈએ આગળ અને આગળ જતાની સાથે આપણને ટેટુવાળાની દુકાનો પણ જોવા મળવાની છે. અને હા મિત્રો, અહીંયા દશામાના મંદિરની પાછળના ભાગમાં એક ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, જ્યાં ભોજનાલય છે. 40 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી તમને વ્યક્તિ દીઠ મળી શકે છે. તો ચાલો જઈએ દર્શન કરવા માં દશામાના. તો ફાઇનલી મિત્રો, આપણે મંદિરની સમક્ષ પહોંચી ગયા અને હવે મંદિરની અંદર જવાની કોશિશ કરીશું અને દર્શન પણ કરી લઈએ. તો મંદિરના આગળના ભાગથી થોડી સીડીઓ ચડીને આપણે ઉપર તરફ જઈશું તો આપણને આ મંદિરમાં દર્શન કરવા મળી જવાના છે. મંદિર કુલ 2 ભાગમાં વહેંચાયેલું છે. ઉપરના માળથી પણ તમે દર્શન કરી શકો છો અને મંદિરથી નીચેનો ભાગ છે ત્યાં પણ તમે દશામાની મૂર્તિના દર્શન કરી શકો છો. અહીંયા આ 2 જગ્યાએ દર્શન કર્યા બાદ બાજુમાં આપેલા જગ્યા ઉપર જે શારદામાં છે તેમના પિતાશ્રીની સમાધિનું પણ મંદિર બનાવવામાં આવેલ છે. તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો.
તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા, અને જો આજનો દર્શનનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો, કમેન્ટ બોક્સમાં જય દશામાં પણ જરૂર લખી લેજો. તો ચલો જઈએ હવે આગળ વધતા આપણને શું જોવા મળે છે તે પણ જોઈ લઈએ. તો બને રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો દર્શન કર્યા બાદ જ્યારે નીચે આવીએ છીએ ત્યારે આગળના ગ્રાઉન્ડમાં મસ્ત જગ્યાથી વ્યૂ મળે છે, ત્યાં તમે તમારી ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો આજનો વિડીયો ગમ્યો હોય અને દર્શન જો સારી રીતે થયા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સપોર્ટ કરી, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચલો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી હવે પાછળના ભાગમાં જોઈએ તો અહીંયા દશામાના જે શારદા માતાજી છે તેમના પિતાશ્રીનું અહીંયા સમાધિનું સ્થાન છે, ત્યાં પણ આપણે દર્શન કરીશું. અને તેની બાજુમાં આવેલા જય દશામાં ભોજનાલય, ત્યાં 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું તમને મળી જશે. તો અહીંયા મુલાકાત પણ તમે લઈ શકો છો.